करे सब अपने को सीधा सामने। જય હિન્દ, મારું નામ નાઈસ નેહા રમેશભાઈ છે. હું અહીંયા હોર્સ રાઇડિંગ શીખવા આવું છું. અહીંયા ખૂબ સારું અહીંયા રાઇડિંગ શીખવાડે છે અને બધા જ સરો ખૂબ સારી રીતે મને ટ્રેનિંગ બી આપે છે અને બધું જ નાની નાની વસ્તુ બી સમજાવે છે. અને જે વસ્તુ ના ફાવે તે બી અમને ખૂબ સારી રીતે ઘોડાના નામ, ઘોડાની શું એજ છે ને કેવી રીતે ચલાવવું, કેવી રીતે એની પર બેસીને રાઇડિંગ કરવું, એ બધું અમને ખૂબ સારી રીતે શીખવાડે છે. અને બધા જ સરો ખૂબ સારી રીતે અમને બધી સમજણ બી આપે છે અને અહીંયા શીખવાની ખૂબ મજા બી આવે છે. અને ગુજરાત સરકાર પોલીસ બોર્ડ દ્વારા અમને ખૂબ સારી રીતે અહીંયા તાલીમ બધી રીતે આપવામાં બી આવે છે અને બધા સરો ખૂબ સારી રીતે અમને બધું જ નોલેજ બી આપે છે અને બધી શીખ બી આપે છે અમને. हाय, मेरा नाम करण नेगी है. मैं यहाँ पे माउंट ब्रांच प्रताप नगर में हॉर्स राइडिंग सीखने के लिए आया हूँ. एक्चुअली कुछ टाइम पहले मेरे दोस्त लोगों ने यहाँ से हॉर्स राइडिंग सीखा था और उनका मैंने 1-2 बार देखा भी था, तो उससे मेरा थोड़ा इंटरेस्ट जागा. उसके बाद हम लोग हॉर्स शो में जाने लगे, बड़े अलग अलग जयपुर यहाँ भी जाने लगे घोड़े देखने के लिए. फिर मुझे लगा कि नहीं, मुझे भी करना चाहिए. तो अभी लेटेस्टली मैंने ये बैच में ज्वाइन किया है. लास्ट 10 दिन से हमारा ट्रेनिंग चालू हुआ है, स्टार्ट हुआ है. यहाँ पे हमें घोड़ा कैसे हैंडल करना है, कैसे उसके ऊपर बैठना है, चलना है, कैसे राइज करना है, उसको कैसे कंट्रोल करना है, राइट में राइट मोड़ना, लेफ़्ट मोड़ना. फिर उसके बाद आप अगर आपका खुद का घोड़ा हो तो आप क्या क्या उसके अंदर कर सकते हैं, कैसे भगा सकते हैं, कैसे उसको ऑर्डर दे सकते हैं कि ये करना है, आगे चलो, पीछे चलो, तेज़ भागो, वो सब हमें सिखाया जाएगा. इसके बाद यहाँ पर यहाँ के ट्रेनर लोग बहुत ज़्यादा ही अच्छे हैं और कोऑपरेटिव हैं. यहाँ पे स्कूल के बच्चों से लेके जॉब करने वाले, मेरे जैसे जॉब करने वाले बच्चे, बड़े बड़े बिजनेसमैन भी यहाँ पर आते हैं, हॉर्स राइडिंग सीखते हैं और फिर यहाँ से हॉर्स राइडिंग सीख के जाते हैं. करीब 3 महीने का ये कोर्स है और 3 महीने में हमें ये बहुत कुछ सिखा देते हैं. और मुझे भी आशा है कि मैं यहाँ से ऐसा सीख के जाऊँ कि फिर कल को मुझे कोई बाहर घोड़ा मिले तो मैं उसको खुद से ही कंट्रोल कर पाऊँ, खुद ही चला पाऊँ. तो फिर बाकी लोग बोले कि नहीं, घोड़ा चलाना आपको आता है. તમે સમજાવો ને સાહેબ એમનો વાંધો. અમારો હેતુ છે જે ઘોડેસવાર હોર્સ રાઇડિંગ છેલ્લા ઘણા સમયથી બંધ હતી 2015 પછી, ત્યારે સરકારશ્રીનો હુકમ આવેલો કે રાઇડિંગ સ્કૂલ ચાલુ કરવી. છેલ્લા દોઢ વર્ષથી આપણે ત્યાં વડોદરા શહેરમાં વડોદરા શહેર કમિશનર સાહેબશ્રીના રાહદળી નીચે હેડક્વાર્ટરમાં એસીપી તેમજ વહીવટ સરના માર્ગદર્શન હેઠળ અમે રાઇડિંગ સ્કૂલ ચાલુ કરેલ છે છેલ્લા દોઢ વર્ષથી. એમાં 3 બેચ પાસ
3 બેચમાં 92 સ્ટુડન્ટ પાસ થઈ ગયેલ છે અને હાલમાં અમારા પાસે 17 બેથી સ્ટાર્ટ કરેલ નવી બેચમાં 35 ક્લબ મેમ્બર વિદ્યાર્થી તેમજ જનતાના તથા ગવર્મેન્ટ સર્વન્ટ ભાગ લઈ રહ્યા છે. તેનો મામૂલી બારે ચાર્જ જેનો 10,000 થી 12,000 રૂપિયા છે, જે આપણે મામૂલી ચાર્જ સરકારશ્રીની સેવામાં અધર્સ માટે 4500 રૂપિયા 3 માસના લેખે તેમજ સ્ટુડન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સર્વન્ટ એમના માટે 2250 મામૂલી ફીસ રાખેલ છે. તેમને રાઇડિંગ સ્કૂલની અંદર ઘોડાની બાજુમાં કેમ જવું, તેનો ડર કેમ નીકાળવો, પોલીસને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બને અને પબ્લિકને વિશ્વાસ આવે અને કોઈ ગેરપ્રવૃત્તિ થતી અટકે, એ હેતુથી અમે તેઓને ઘોડેસવારી શીખવાડી રહ્યા છીએ. તેમાં ઘોડાની ચાલ જેવી કે વોક, ત્રોટ, દુડકી તેમજ તેને કેમ કંટ્રોલ કરવો, ચડવું ઉતરવું, તેની માવજત કેવી રીતે કરવી વગેરે, તેને શું ચારામાં આપવામાં આવે છે, તેની એજ કેટલી છે, કલર કેટલા છે, તે બાબતનું પૂરેપૂરું જ્ઞાન તેને આપવામાં આવે છે. મારું નામ હર્ષ રાઠોડ છે. વડોદરા પોલીસ શાખાનું એક માઉન્ટેડ યુનિટ છે, જે પોલીસ લાઇન સિવાયના સિવિલિયન લોકોને ઘોડા સાથે કનેક્ટ કરવા માટે, ઘોડો ચલાવવાની તાલીમ લેવા માટે અને પોલીસ અને સિવિલિયન લોકો વચ્ચેનો એક સમન્વય જળવાઈ રહે તે માટેનું એક ઇનિશિએશન પોલીસ શાખા દ્વારા જ લેવાયેલું છે. અહીંયા અમને જે હિસાબે ટ્રેનિંગ મળે છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પારખીને દરેક લોકોના પ્લસ પોઈન્ટ્સ અને માઇનસ પોઈન્ટ જાણીને અમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને દરેક ટ્રેનર દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જોડે એ રીતે કનેક્ટેડ છે જે રીતે એક પર્સનલાઇઝ ટ્રેનિંગ તમને મળતી હોય. અને આના બેસિસ ઉપર આ વસ્તુ વધારે સિવિલાઇઝ લોકોને, વધારે સિટીઝન્સને પહોંચે એ પ્રયત્ન ઓફકોર્સ થવા જોઈએ. વધારે ઘોડાઓ પણ આવે એવી પણ એક ઇનિશિયેટિવ પોલીસ શાખા દ્વારા આવે તો વધારે ને વધારે લોકો આનો લાભ લઈ શકે. ઘોડાથી નજીક જવામાં કોઈ બી વ્યક્તિને એક ઝીઝક, એક બીક તો આવે છે. એ બીક દૂર કરવા માટે, એની પ્રોપર તાલીમ કેળવવા માટે અને એને રાઇડ કરવા માટે જે ટેકનિકલ નોલેજ છે એ ચોખ્ખું અને શિયર ટેકનિકલ નોલેજ તમને અહીંયા સિવાય સિટીમાં બીજે ક્યાંયથી નહીં મળે. એ 100%ની વાત છે. થેન્ક યુ સો મચ.